હાલમાં વર્લ્ડ વોર 3ની આપણે વાત કરી રહ્યા છે, પણ આ પરિસ્થિતિ કેમ સર્જાય છે, કેમ આ આખા દેશો એકબીજાના યુદ્ધમાં આવી ગયા છે? સૌથી પહેલા સમીકરણ સમજવું જરૂરી છે કે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું છે. આપને જણાવી દઈએ કે યુએસએ પિક્ચરમાં કેમ આવ્યું છે. ઇઝરાયલ કે જે ઈરાન સાથે યુદ્ધમાં હતું, ઈરાનને ઓચિંતું શું થયું કે સાઉદી દેશો પર તેઓએ હુમલો કરી દીધો છે, અને તેને લઈને સાઉદી દેશો પર નહીં પરંતુ ત્યાં આગળ જે અમેરિકાના જેટલા પણ જગ્યાઓ છે, અમેરિકાના જે એરફોર્સ બેઝ છે અથવા તો નેવી બેઝ છે, એના ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. આવું કેમ થઈ રહ્યું છે? તો સૌથી પહેલા આપણે સમજાવીએ કે ઈરાન જે છે એ 3H અને 1N જે છે એનું મુખ્ય કારણ છે જેનાથી આ લોકોને તકલીફ છે કે આ 3H કયા છે. સૌથી પહેલા તો 3Hમાં એક H છે હિઝબુલનો, એક છે હમાસનો અને એક છે હુથીસનો. આ હુથીસ, હિઝબુલ્લા અને હમાસ આ 3 જણ ભેગા થઈ અને ઈરાનને હેરાન કરે છે. ઈરાન ઇઝરાયલને હેરાન કરે છે. તેવું કહેવામાં આવે છે કે આ બધા ભેગા થઈને અમને હેરાન કરે છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ઇઝરાયલે શું કીધું કે તમે આ લોકોને સપોર્ટ કરો છો, એના કારણે અમે અમેરિકા પાસે જઈશું, હેલ્પ લઈશું, કારણ કે અમેરિકા અમારું મિત્ર છે. અમેરિકાએ કહ્યું કે ઇઝરાયલ સાથે અમારે સારી મિત્રતા છે, જો તમે ઇઝરાયલને હેરાન કરશો તો એનો મતલબ છે કે તમે અમેરિકાને હેરાન કરી રહ્યા છો. અમેરિકા એના કારણે ઈરાન પર હુમલો કરે છે. હવે અહીંયા આગળ 3H તો આપણે સમજ્યા કે હિઝબુલ છે, હમાસ છે, અને તેની સાથે સાથે એક બીજી પરિસ્થિતિ જે છે તે હુથીસની સાથે એક N એટલે કે ન્યુક્લિયર પાવર નથી બનવા દેવાનો. ન્યુક્લિયર પાવર જો ઈરાન બને છે તો જે રીતે કોરિયાની પરિસ્થિતિ જોઈ છે, કિમ જોંગ ઉનને જોયા છે કે ત્યાં આગળ એક વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ કન્ટ્રી પર હુમલો કરી શકે છે, અને ઈરાનના કેસમાં એવું માનવામાં આવે છે, જે ઇઝરાયલ પણ વિરોધ કરી રહ્યું છે, કે જો આ ન્યુક્લિયર પાવર કન્ટ્રી થઈ જશે તો એ સીધો હુમલો ઇઝરાયલ ઉપર કરી શકે છે. ઇઝરાયલ ખૂબ નાનો દેશ છે, ભલે એની પાસે અલગ અલગ ટેકનોલોજીસ છે, અલગ અલગ આયર્ન ડોમ્સ જેવી વાતો છે, પરંતુ જ્યારે પણ કોઈ પણ કન્ટ્રી ન્યુક્લિયર વોર શરૂ કરે છે તો આ ઇઝરાયલ એટલો નાનો દેશ છે કે આખો તેની ચપેટમાં આવી શકે છે. આ વાત થઈ ઇઝરાયલને લઈને, ઈરાનને લઈને. પરંતુ હવે અહીંયા આગળ સાઉદીને શું લેવા દેવા છે? સાઉદી પર કેમ ઈરાને હુમલો કર્યો છે? સૌથી મોટું એક ફેક્ટર કે જે હું આપને કહું છું એ છે કે આ શિયા દેશ છે. શિયા મુસલમાનો અહીંયા મોટી સંખ્યામાં છે, જ્યારે અહીંયા સુન્ની મુસલમાનો મોટી સંખ્યામાં છે. હવે થઈ શું રહ્યું છે કે આ એક કારણની સાથે સાથે અમેરિકા કે જે હંમેશા જગત જમાદાર આપણે માનીએ છીએ, એ પણ સાઉદીની સાથે સાથે મિત્રતામાં છે. હવે સાઉદીની મિત્રતામાં છે, અમેરિકા હંમેશા પહેલી એક નીતિને વાપરે છે કે જો તમે અમારા મિત્રને હેરાન કર્યું તો અમે હુમલો કરીશું. ઓકે, આ એટલે હુમલો કરી દીધો કેમ કે અહીંયા આગળ જે અલગ અલગ વોરની સિચ્યુએશન હતી, ઈરાન કે જે સાઉદી પર હુમલો કરી રહ્યું છે, તેની સાથે સાથે અહીંયા આ બંને દેશોની વચ્ચે એક ઓઇલનો સૌથી મોટો દરિયાઈ રૂટ આવેલો છે. આ દરિયાઈ રૂટ જે છે, જેને અહીંયા આગળ આપણે અરેબિયન સી તરીકે પણ ઓળખીએ છીએ, પરંતુ અરેબિયન સીને ઓળખવાની ના પાડે છે ઈરાન. ઈરાન એવું કહે છે કે આ પર્શિયન સી છે. પર્શિયન સી કેમ કે ઈરાન પહેલાં પર્શિયા હતું, એટલે પર્શિયાના કારણે એનું નામ બદલાઈને પછી ઈરાન થયું. એટલે આ જે ઓઇલ રૂટ છે, આ મોટો ઓઇલ રૂટ કે જેમાં હંમેશાની જેમ અમેરિકાને પણ ઇન્ટરેસ્ટ છે. જો આ ઈરાનના હાથમાં આખો ઓઇલ રૂટ જતો રહે તો આ બંને જે મિત્ર છે એમાંથી આ મોટો મિત્ર કે જે ઓઇલને પ્રોવાઈડ કરે છે એ જતું રહે અમેરિકા પાસેથી. તો અમેરિકાને ના છૂટકે ઓઇલ ઉપર કંટ્રોલ જોઈએ જ છે કોઈ પણ હિસાબે, તો સાઉદીને મદદ કરવી જ પડશે, એટલે મદદ કરી રહ્યું છે. બીજી એક મોટી વાત એ છે કે અહીંયા શિયા સુન્ની વચ્ચેની જે માથાકૂટ છે એ તો છે જ, પરંતુ તેની સાથે સાથે આ બંને કન્ટ્રીઝમાં એવું ઇઝરાયલ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ઈરાન જે હંમેશા જે આતંકીઓ છે તેઓને વધારે પડતું એક રીતે આશરો આપે છે, મદદ કરે છે. એને લઈને તમે પાકિસ્તાનની નીતિ જુઓ, પાકિસ્તાન હંમેશા ઈરાનના સપોર્ટમાં જ રહ્યું છે, અને એ કારણ હંમેશા ઇઝરાયલ ભારતના સપોર્ટમાં રહ્યું છે. ચોથો એક મહત્વનો મુદ્દો એ છે, અમેરિકા એટલે ઇન્ટરેસ્ટેડ છે, જગત જમાદાર આપણે એને કહીએ છીએ. કેમ કે અહીંયા આગળ જ્યારે હ્યુમન રાઇટ્સની વાત આવે છે, હ્યુમન રાઇટ્સ ઈરાનની અંદર ખૂબ જ શૂન્યની નજીક હોવાની વાત કરવામાં આવે છે. ખામેનાઈના મૃત્યુના સમાચાર આપણે જોયા હશે. ખામેનાઈના મૃત્યુના સમાચાર પછી ઈરાનની અંદર કેટલાક વિસ્તારમાં, કેટલીક જગ્યાઓમાં જશ્નનો માહોલ હતો. પોતાના દેશનો સુપ્રીમ લીડર મરી જાય અને દેશમાં જશ્નનો માહોલ હોય એવું કેવી રીતે બને? પરંતુ એવું થયું કારણ કે અહીંયા હ્યુમન રાઇટ્સની વાત કરવામાં આવી. હ્યુમન રાઇટ્સની વાત આવે એટલે અમેરિકાને યાદ આવે બીજા બધા દેશોમાં થતા હ્યુમન રાઇટ્સ વાયોલેશનના કિસ્સા, એટલે પણ એ ઈરાન પર હુમલો કરવા માંગે છે. એની સાથે સાથે ઈરાન ઉપર ઘણા બધા ફાઇનાન્શિયલ બેન લગાવેલા છે, જેમાં ઓઇલ બેન પણ એક છે. ભારત અહીંયા આગળ ક્યાં છે એની પણ વાત કરીશું, કારણ કે ભારતની મિત્રતા ઈરાન સાથે પણ છે, ઇઝરાયલ સાથે પણ છે.
એ કઈ રીતે છે એ પણ આપને બાદમાં જણાવું, પરંતુ અહીંયા આગળ આજે મોટા 4 થી 5 કારણો છે, તમને ખ્યાલ આવી ગયો કે કેમ આ 4 અલગ અલગ દેશો છે. જેમ કે અહીંયા સાઉદીની વાત કરીએ તો ઘણા બધા, યુએઈ તેમાં આવી ગયું, દુબઈમાં હુમલો જેવો છે. દુબઈને જે સેફ હેવન માનવામાં આવતું હતું, કે જે દુનિયાની સૌથી સુરક્ષિત દેશ હતો, ત્યાં આગળ હુમલો થયો છે. એર ડિફેન્સ સિસ્ટમ, ક્યારે દુબઈએ વિચાર્યું પણ નહીં હોય કે તેના પર હુમલો થશે, અને તેને તો ખબર હતું કે મારો મિત્ર યુએસએ છે, મને વાંધો નહીં આવે. પરંતુ જે રીતના હુમલા થયા, ત્યાંની મોટી મોટી હોટલો પર હુમલા થયા છે, ત્યાંના કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં હુમલા થયા છે, સોશિયલ મીડિયામાં તેના વિડીયોઝ પણ જોવા મળ્યા છે, અને આપને પણ ખ્યાલ છે કેટલાક આપણા ગુજરાતી ભાઈ બહેનો પણ ત્યાં રહે છે. હવે અહીંયા આગળ પરિસ્થિતિ એ થઈ ગઈ કે જે દેશો ઇઝરાયલની વિરુદ્ધમાં વિચારતા હતા કે ભાઈ ઇઝરાયલ ખોટું ઈરાનને હેરાન કરી રહ્યું છે, અથવા યુએસએ ખોટું ઈરાનને હેરાન કરી રહ્યું છે, ઈરાને આજે હુમલો કર્યો, એના પછી ઘણા બધા દેશો જે છે તે ઇઝરાયલની મિત્રતામાં આવી ગયા છે, યુએસએની મિત્રતામાં આવી ગયા છે, અને સાઉદી એવા દેશો છે જેમાં પાકિસ્તાન પણ મિત્રતામાં છે. આપને ખ્યાલ હશે કે કેટલાક ડિફેન્સને લઈને કરાર પણ પાકિસ્તાને કર્યા હતા સાઉદી સાથે. હવે અહીં આગળ પાકિસ્તાન ભરાઈ ગયું છે, કેમ કે પાકિસ્તાન એ ઈરાનનું મિત્ર છે, ઇઝરાયલનું નથી, પરંતુ એ સાઉદીની પણ કેટલીક કન્ટ્રીઝ સાથે મિત્રતામાં છે. દુબઈમાંથી પણ ઘણું બધું ત્યાં આગળ ઇન્વેસ્ટમેન્ટ થતું હતું, યુએઈ સાથે તો તેઓના ડીલ થયેલા છે કે જો તમે આના પર હુમલો કરો છો તો પાકિસ્તાન પર હુમલો કર્યાને બરોબર છે, પાકિસ્તાન પર હુમલો કરો છો. પરંતુ પાકિસ્તાન અત્યારના કોઈ એવી પરિસ્થિતિમાં નથી કે સીધું ઈરાન સાથે જઈને યુદ્ધ કરી લે. હવે વાત કરીએ ઇન્ડિયાની. ચાબહાર પોર્ટ જે છે ઈરાનનો, એને ઘણા બધા રૂપિયા આપીને ભારત તરફથી ડેવલપ કરવામાં આવ્યો છે. કેમ? કારણ કે એને ગોલ્ડન રૂટ માનવામાં આવે છે. ઈરાનનો એ રૂટ કે જે યુરોપ સાથે પણ કનેક્ટ થતો આવ્યો છે ચાબહાર પોર્ટને લઈને, ભારત માટે પણ ઓઇલને લઈને હંમેશા નદીઓ વહી છે. અને ઈરાન એવું છે કે જેને સપોર્ટ કોણ કરે છે? રશિયા. રશિયા કોનો મિત્ર છે? અગેન ભારતનો મિત્ર છે. તો આખું જે વર્લ્ડ એક રીતે સામસામે આવી ગયું છે, પરંતુ ભારત અહીંયા આગળ અત્યાર પ્રમાણેની પરિસ્થિતિમાં આપ જુઓ તો સૌથી સેફ કન્ટ્રી છે. કેમ? કેમ કે ઇઝરાયલ હંમેશા, આપે જોયું છે પ્રધાનમંત્રી ગયા ઇઝરાયલ, ઘણી બધી તર્ક વિતર્ક શરૂ થયા કે પ્રધાનમંત્રી સાથે વાતચીત થઈ ગઈ હશે, ઇઝરાયલ આ રીતે હુમલો કરવાનો છે. ઇઝરાયલ ઈરાન પર હુમલો કરે પહેલાના એક દિવસ પહેલા ઈરાનના રહેતા ભારતીયોને ભારતીય એમ્બેસી તરફથી કહેવામાં આવ્યું હતું કે ઈરાન છોડી દો, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત પાછા આવે છે, એક દિવસનો પણ સમય પૂર્ણ નથી થતો, 24 કલાક પૂરા નથી થતા, અને ત્રણ આ દેશો જે છે તે હુમલા એકબીજા પર શરૂ કરી દે છે, યુદ્ધ શરૂ કરી દે છે. યુએસ સુધી ઈરાન નથી પહોંચી શકે એવું, એટલે એ શું કરી રહ્યું છે કે સાઉદીની અંદર જેટલા પણ અમેરિકન અથવા તો યુએસએના બેઝ છે, જ્યાં આગળ તેના આર્મીની હાજરી છે, ત્યાં આગળ હુમલો શરૂ કરી રહ્યું છે, અને તેના કારણે આ મિસાઇલ એટેક થઈ રહ્યા છે. હવે ભારત કે જેના પર ઈરાન ક્યારેય હુમલો કરવાનું નહીં વિચારે, કેમ કે બહુ સારો મિત્ર છે, ભારત ઘણું બધું ઇન્વેસ્ટ કરી રહ્યો છે. બીજી તરફ ઇઝરાયલ જે છે તે હંમેશા ભારતના સપોર્ટમાં જ રહેશે, કેમ કે ત્યાં પણ કોઈ તકલીફ નથી. હંમેશા કહેતું આવ્યું છે કે યહૂદીઓના ભાઈ કોઈ હોય તો તે ભારતીયો છે. બીજી તરફ યુએસએ કે જે અત્યારના ટ્રમ્પની લીડરશિપમાં જઈ રહ્યું છે, જે કંઈ પણ કરી શકે છે, પરંતુ ભારત પર કોઈ પણ દેશ, ત્યાંના મિત્રો પણ હુમલો કરવાનું નહીં વિચારે. સાઉદી સાથે પણ ભારતના ખૂબ જ સારા સંબંધ છે, એટલે કે ભારતને ત્યાં પણ કોઈ તકલીફ નથી. જે ઈરાનને બેક કરી રહ્યું છે એ છે રશિયા, તો રશિયા પણ ભારત સાથે મિત્રતામાં છે, એટલે ત્યાં પણ કોઈ ભારત પર હુમલો કરી શકે એવું નથી. અહીંયા સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ બધા જે દેશોની અંદરની લડાઈ થઈ રહી છે, ભારત પર તેની અસર ચોક્કસથી થશે. ભલે લડાઈ નથી થવાની, પરંતુ સોના ચાંદીના ભાવ પર તેની અસર જોવા મળશે. શક્યતાઓ છે કે તેલના ભાવ પર, કેમ કે ઓઇલ જેથી આવતું હતું, એ બે મોટી કન્ટ્રીઝ એવી છે કે સાઉદીઝની કન્ટ્રીઝ છે, ઈરાન કન્ટ્રી છે કે જ્યાંથી તેલ આવતું હતું. રશિયા સાથે થોડી તકલીફ ચાલી રહી છે, હજી એટલી પરિસ્થિતિ સારી નથી થઈ કે બીજે કોઈ દેશ જે છે તે તેલ આપી શકે, તો તેલના ભાવ પર તેની અસર થઈ શકે છે, અને સ્વાભાવિક રીતે શેર માર્કેટ પર પણ અસર થશે, કારણ કે કેટલાક બધા ઇન્વેસ્ટર્સ એવા છે કે જે આ બંને કન્ટ્રીઝ સાથે કામ કરી રહ્યા છે, ઇઝરાયલ સાથે કામ કરી રહ્યા છે, અને જ્યારે યુએસ પણ તેની અંદર ઇન્વોલ્વ થઈને કામ કરતું હોય છે, ત્યારે વૈશ્વિક માર્કેટ પર તેની અસર થતી હોય છે. તો આ મુખ્ય કારણો છે કે આ યુદ્ધ થઈ રહ્યું છે. જે આપ સમજ્યા હશો, હાઇલાઇટ જે છે એ પ્રમાણે એ છે કે હંમેશા ઈચ્છતું આવ્યું છે ઈરાન ક્યારે ન્યુક્લિયર પાવર ન બને. યુએસએ અને ઇઝરાયલ સાથે સાથે જે 3H જે છે તે પણ હેરાન હવે કરતું ઓછું થઈ જાય અથવા બંધ થઈ જાય. ખમેનાઈનું મૃત્યુ થઈ ચૂક્યું છે, સત્તાવાર રીતે ઈરાનિયન જે મીડિયા ન્યૂઝ છે તેના તરફથી કહેવામાં આવ્યું છે. સાઉદી જે છે તે હવે સ્વાભાવિક રીતે ઈરાન તરફ ક્યારે પણ જોશે નહીં, જે રીતે શિયા સુન્નીનો મામલો એક હતો પહેલેથી, હવે ઈરાને જ્યારે સીધો હુમલો કરી દીધો છે તો તેની પાસે મિત્રતામાં યુએસએ જ બચ્યું છે. તો આ મુખ્ય કારણ જે છે તે જોવામાં આવી રહ્યા છે, અને યુદ્ધના કારણમાં હવે શું પરિસ્થિતિ થાય છે તે પણ એ જોવું રહેશે કે અન્ય કોઈ દેશ, કેમ કે ફ્રાન્સ છે, ઇટલી છે, એ બધા દેશનું શું છે. કેમ કે બોર્ડ ઓફ પીસ બનાવવામાં આવ્યું હતું ટ્રમ્પ તરફથી, કે જેને એવું કહેવામાં હતું કે યુએનનું સેકન્ડ પાર્ટ છે, પરંતુ એવી કોઈ પરિસ્થિતિ હવે જોવા નથી મળી રહી. બોર્ડ ઓફ પીસની વોર જે છે તે જોવા મળી રહી છે.